તો તમે શું કરી રહ્યા છો? બારિયા અહીંયાથી રસ્તો જાય છે તો અહીંયાથી જતા રહીએ. આ છે મારા બધા ભાઈઓ. તો ગાઈસ ગુડ આફ્ટરનૂન, હું છું તમારો ફ્લાય જેક અને સ્વાગત છે તમારું એક નવા મજેદાર બ્લોગમાં. આજે આપણે અમારું આખું ગ્રુપ જઈ રહ્યું છે. જઈ રહ્યા આપણે વિઠ્ઠલ રન ઓફ એમના હેલ્મેટમાં ગોપ્રો લગાવવાની. ઉમંગભાઈ આવી ગયા છે, વિપુલભાઈ રસ્તામાં છે, આવે છે. યસજી એડવેન્ચરમાં વાયર, વિસ્ટ્રોમ, MT-15, R1 એન્ડ NS-125 પણ તૈયારી બધી કમ્પ્લીટ કરીને અમે નીકળીએ. જેકેટ બેકેટ બધું લગાવીને અને કરવાની એટલે બધો સામાન આવી ગયો. આની અંદર મારા ગોદડા છે, તમને જૂના આની પહેલાં સોરી આની પહેલાંના બ્લોગમાં જોયું છે. આની અંદર બધું સામાન છે, પાણીની બોટલ ને એ બધું, કેમ કે અમારે મેગીને બી બનાવવાનું છે. તો તમે શું કરી રહ્યા છો? બારિયા અને તમે પેલી લાડવા વિશે શું કહેશો? લાડુ આવે છે, આજે કચ્છમાં ખાવાનો છે. લાડવાને ખાવાનું છે. સૌથી પહેલા ઉમંગને ખવડાવીશું. મહેમાન પહેલા આવરા મહેમાન. તો ગાઈસ હવે ફટાફટ તૈયાર થઈએ, સીધા મળીએ બાઇક ઉપર જ. નહીં લાવ તો ભાઈ લોગ નીકળી ગયા છે વિશાલભાઈ ના ઘરેથી. ગઈ વખતેની જેમ આજે પણ મોડું થઈ ગઈ છે. તો હવે જોઈએ. સૌથી પહેલા બ્રિજેશભાઈ જાય છે. આપણે ફિલઅપ બી કરાવવાનું બાકી છે. આમ તો હું પાટણથી ફિલઅપ કરાવી દેત, પણ અમે કીધું ત્યાં જઈને જ કરાવીશ. તો શું રણમાં રેન્જ રે. અરે વિપુલ આપણો તો આજે આપણે એકચ્યુઅલીમાં મારો ગોપ્રો હતો ને એમાં થયું એવું કે ડિસ્પ્લેમાં ક્રેક આવી ગયો એટલે શૂટ થતો નતો. એટલે પછી મેં આ ફોન માઉન્ટ લગાવીને ફોન લગાવ્યો છે, જોઈ શકો છો. તો હવે સીધા જઈએ ફિલઅપ કરાવવા, પછી મળીએ. તો બ્રિજેશભાઈ ફૂલ કરાવે છે ફિલઅપ. તાર કરાવવાનું ફિલઅપ. આ છે અમારો ઉમંગ. તો ફટાફટ ફિલઅપ કરી દે ફૂલ. તમારે લબુક ચબુક થાય છે. સો જોઈ શકો છો આપણે ફોન લગાવી દો છે. હવે ટેમ્પરરી આપણે S23 આપી. આ રાઈડ પછી મારી ઈચ્છા છે કે સારો એક્શન કેમેરો લઈ લો, કેમ કે હીરો 9 તો જતો રહે, પતી ગયો. ફટાફટ ટાઈમ બી બહુ થઈ ગયો. બપોર પડી 4 વાગવા આવ્યા છે, એટલે ફટાફટ હવે રનમાં જઈએ. એમ તો વાંચતા જવાનું પ્લાનિંગ હતી, પણ હવે સીધા રણમાં કેમ્પિંગ સાઇટ ઉપર જ જઈશું આપણે, સ્ટોન બેટ. તો મળીએ ફિલઅપ કરાવીને. તો ગાઈસ આપણે હારેથી તો નીકળી ગયા. વિશાલભાઈ પાછળ છે. વિશાલભાઈને થોડીક વાર લાગે છે અને હું આજે R1 લઈને રેકોર્ડ બનાવવાનો છે. રણની અંદર બૂમ કરી લેવાની છે. આગળ મારા 3 ભાઈઓ જાય છે. વિપુલભાઈ, એમની આગળ છે ઉમંગભાઈ અને એમની આગળ છે અમારા ગ્રુપ લીડર બ્રિજેશભાઈ. અને એકચ્યુઅલી થોડું વોઇસ ક્વોલિટી અને વિડીયો ક્વોલિટી માટે સોરી, કે તમારા ભાઈનો કેમેરો બ્રોકન થઈ ગયો છે. મેં પહેલા જ કીધું કે તમારા સપોર્ટથી નવો કેમેરો આવી જશે શોર્ટ ટાઈમમાં. અને નેક્સ્ટ ટાઈમમાં આપણી જોડે નેક્સ્ટ એક્શન કેમેરો સારો એવો હશે. ઈચ્છા રહી છે કે DJI એક્શન 2 લો યા તો ફિર એક્શન 3, બેમાંથી એક લેવાની ઈચ્છા છે. અને અમારા વિપુલભાઈ ઉતાવળમાં હોળી રમવામાં ટેન્ટ ભૂલી ગયા, એટલે આજે આપણી જોડે 3 ટેન્ટ છે, જેમાં 5 જણાને રોકાવાનું છે. તો વિશાલભાઈ આવી ચૂક્યા છે. બ્રિજેશભાઈ તૈયાર થાય છે. સમય પહોંચી ગયા. હવે નથી કરે. વિશાલભાઈ આવી ગયા. કયો રૂટ લઈએ? બાસ્પા વાળો કે પછી અહીંયાથી જોઈએ. આ સમય પહોંચી ગયા છે. અહીંયા પાણી પી લીધું એટલે ગરમી બહુ છે. ઉમંગભાઈ કેવું ફીલ કરી રહ્યા છે? તો ગાઈસ
અમે વિશાલભાઈ આવી ગયા. વિશાલભાઈ નક્કી કર્યું કે અમે ગઈ વખતે જે રૂટેથી ગયા હતા એ જ રૂટેથી જાય ને પૂલ પડી જવાનું. વિપુલભાઈ ફર્સ્ટ ટાઈમ આવે છે, ઉમંગભાઈ ફર્સ્ટ ટાઈમ આવે છે. એમને એક્સપિરિયન્સ કેવો રહેશે આપણે બતાવીશું તમને. મજબૂત કોમેડી રહેવાનો છે. અને તડકો તો એવો પડે ને બોસ, મેં જેકેટ ખોટું પહેરી એના કરતા વિશાલભાઈ ની જેમ લંગભાઈ ની ટી શર્ટ બે લઈને આ તો ચાલત. તો સીધા જઈએ રણમાં જ મળીએ, કેમ કે કઈ દેખાડવાનું જેવું છે જ નહીં કઈ. તો ગાઈસીસ આપણે કુંવર પહોંચી ગયા છે. હવે અહીંયાથી તારાનગર જઈશું. અહીંયા રસ્તો બંધ છે, બીજો રસ્તો લેવો પડશે. અહીંયા બાજુમાંથી જ રસ્તો છે. અહીંયાથી રસ્તો જાય છે તો અહીંયાથી જતા રહીએ. માટી અને પવન ચક્કીઓ તમે જોઈ જાવ શું વ્યૂ છે બસ. ઉમંગભાઈ તો ખુશ થઈ ગયા. વાવ શું વ્યૂ જોઈ શકો છો. હજી રણમાં પહોંચ્યા નથી. આપણો ઘોડો આગળ મારા ભાઈઓ જાય છે અને આ છે વ્યૂ પવન ચક્કીનો. જે નજીકથી બહુ મસ્ત લાગે. પવન ચક્કી બહુ મજા ગઈ. મેં વ્લોગમાં બતાવી દીધી. મેં તો હિન્દીમાં વ્લોગ હતો એટલે તમને બધાને મજા નહીં આવી. આ ગુજરાતીમાં ને મોજ પડી જાય મારો ભાઈ. અને અમે 15-20 બાટલા તો પાણી લીધું છે. પાણી કતરહ ના લાગે. અને આ તો અહીંથી જ ઓફરોડિંગ ચાલુ થઈ જવાની છે ભાઈ. મોજે મોજ વેરસી. અને મારા ભૈયા તો ધુમાડા કાઢે. ધુમાડા મોજે મોજ. આ જોઈ શકો છો નજીકથી પવન ચક્કી આવડી મોટી લાગે. આહા શું પવન ચક્કી. ખતરનાક બોસ, ખતરનાક મજબૂત. અહીંયાથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય અને ઇલેક્ટ્રિસિટી સીધી આપણા ઘરે આવે. મતલબ નોર્થ ગુજરાતમાં તો કચ્છનું નારું છે જ્યાંથી મોસ્ટ ઓફ ઇલેક્ટ્રિસિટી આવે છે. પછી ધરોઈ ડેમ છે જ્યાં બી આપણે એક વખત ગયેલા છીએ. એ મહેસાણા અને સાબરકાંઠામાં પાણી પહોંચે છે. ત્યાંથી બ્રધરે આપણે નાશ કર્યો. તો વેચી હવે આગળ જઈને મળીએ. तो गाइस अभी हम पहुंच गए हैं तारानगर से आगे, काफी आगे ऑफरोडिंग। पिछली बार हमने जहाँ भगाया था, अभी यहाँ से मतलब 1 किलोमीटर पे रन स्टार्ट हो जाएगा। तो गाइस तारानगर થી આગળ પહોંચી ગયા છીએ। હવે અહીંથી 1 કિલોમીટર જેવું રણ છે। આપણે ઓફરોડિંગ ગઈ તો જે કરી હતી એ જ છે અમારા બધા ભાઈઓ। તો ગાઈસ હવે આ છે અમારા બધા ભાઈઓ અને આ છે અમારી ડેસ્ટિની અને આ છે અમારું રોકેટ। પણ અહીંયા તો હવે જઈએ આગળ મળીએ। તો ગાઈસ આ છે વ્હાઈટ રન, मतलब વ્હાઈટ ને કચ્છનું નાનું રન एक्चुअली માં। આ
છે કચ્છનું નાનું રણ. આગળ મારા બધા ભાઈઓ જાય છે. મતલબ જન્નત ઉપર સૂરજ સાંજના ટાઈમે એટલે વધારે મજા આવી. તો બપોરે હતો ક્રેશ. મને ખબર જ હતી ક્રેશ થવાનું.